લાકડિયાની સીમમાં સામખિયાળી હાઈવે નજીક આવેલા હક જર્મન સ્ટીલ લિમિટેડ એકમના વિસ્તરણ અંગે તાજેતરમાં પર્યાવરણ વિભાગ દ્વારા લોકસુનાવણી યોજવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સુનાવણીમાં આસપાસના 19 જેટલા ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે મોટા ભાગના લોકોએ એકમ દ્વારા પૂરી પડાતી રોજગારી, કામદારોની સુરક્ષા, વેતન અને પર્યાવરણની જાળવણી બાબતે જાહેર મંચ પરથી ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. અમુક લોકોના સામાન્ય વિરોધ વચ્ચે બહુમતી જનતાએ કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટને ઉત્સાહભેર વધાવીને જબરું સમર્થન આપ્યું હતું. નામદાર કલેક્ટર શ્રી, નાયબ કલેક્ટર શ્રી પાસે હું અવારનવાર કરું છું, કારણ કે કોઈ ગરીબનો હક છીનવાઈ ન જાય. પ્રદૂષણની આપણે ધ્યાન રાખવી જોઈએ. આપણી જવાબદારી છે, ગામના સરપંચો હોય એમને ખાસ જોવાની જવાબદારી દરેક ગામના આગેવાનોની છે. અને એ ગામના આગેવાનો સારી રીતે સમજી શકે છે કુવા, તળાવ, નદી કે વૃક્ષો જે કંઈ એની અંદર ઇફેક્ટેડ છે. એટલે મારી ખાસ શુભેચ્છા છે એક કોંગ્રેસના આગેવાન તરીકે આ એકમ વધુ પ્રગતિ કરે અને વધુને વધુ લોકોને, યુવાનોને, મારા વિસ્તારના લોકોને રોજગારી મળે, એમના બાળકો ખૂબ સારી રીતે કમાઈ શકે, વિદેશ કે આજુબાજુના દૂરના પ્રદેશમાં જાય, કોઈ અકસ્માતનો ભોગ ન બને. એના કરતાં અહીંયાની જે સુરક્ષા, સિક્યુરિટી છે એ પણ આપણે જોયું છે. આજુબાજુમાં અમારે અહીંયા બાજુમાં કેટલી કંપનીઓમાં અકસ્માત થાય, અહીંયા મેં અકસ્માતો પણ જોયું નથી હજી સુધી. એટલે મને બહુ સંતોષ છે. સાથે સાથે ગામ સામખિયાળી મેસેસ જર્મન ગ્રીન એન્ડ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે. તેનું અત્યારે વિસ્તરણ થવા જઈ રહ્યું છે નવા પ્લાન્ટથી. તો અમને એવી આશા છે કે આ કંપની દ્વારા રોજગાર સ્થાનિક લોકોને મળે અને ગામના આજુબાજુના વિસ્તારના લોકોના વિકાસ માટે અને પ્રાકૃતિક, પર્યાવરણીય, પશુ પક્ષીઓના ધ્યાનમાં રાખીને CSR ફંડનો વિકાસ કરવામાં આવે.